હેલો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે અભ્યાસ કરવાનો છે. ડિયર સ્ટુડન્ટ, અગેન્સ્ટ ધ ઓડ્સ જેનો અર્થ થાય છે સામા પ્રવાહે. આ યુનિટમાં આપણે ત્રણ સ્ટોરી જોવાની છે. સ્ટોરી નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગર, સ્ટોરી નંબર 2 સીતાપુર લાઇટ એન્ડ સ્ટોરી નંબર 3 પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. આજે આપણે સ્ટોરી નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગરનો અભ્યાસ કરવાનો છે. ડિયર સ્ટુડન્ટ, આ સ્ટોરીમાં તાજનગર ગામના રહેવાસીઓ પોતાની માંગણી કેવી રીતે પૂરી કરે છે તે જોવાનું છે. એટલે કે તાજનગર ગામમાં રેલવે લાઇન તો છે પરંતુ રેલવે સ્ટેશન નથી. તો એ રેલવે સ્ટેશન બાંધવા માટે ગામના લોકો કેવા પ્રયત્ન કરે છે એ આપણે જોવાનું છે. સ્ટોરી સ્ટાર્ટ કરીએ તે પહેલા કેટલાક સ્પેલિંગ છે, તો ચાલો આપણે સ્પેલિંગ જોઈ લઈએ. ડિયર સ્ટુડન્ટ, યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. સ્ટોરી નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગર. Words: tracks, પાટા, resident, રહેવાસી, to lobby, અસર પાડવાનો પ્રયત્ન કરવો, to contribute, ફાળો આપવો, capacity, ક્ષમતા, to donate, દાન કરવું, construction, બાંધકામ, farmer, ભૂતપૂર્વ, continuously, સતત, ફંડ, ફાળો, ટુ ક્રાફ્ટ, ઘડી કાઢવું, ડેસ્ટિની, નિયતિ, મેમ્બર, સભ્ય, કમિટી, સમિતિ, ટુ પાસ, પસાર કરવું, રિઝોલ્યુશન, ઠરાવ, એફર્ટ, પ્રયત્ન, ઓપરેશન, ક્રિયા. ડિયર સ્ટુડન્ટ, અહીં સ્પેલિંગ સમાપ્ત થાય છે. વિડિયોને સ્ટોપ કરો, સ્પેલિંગ તમારી નોટમાં લખો, ત્યાર પછી આપણે સ્ટોરી 1 તરફ આગળ વધીએ. યુનિટ 1 રીડ અગેન્સ્ટ ધ ઓડ્સ. ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગરના પાટા. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષોથી ગુડગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન બાંધવાનો પ્રયાસ કર્યો. When their demand was not met, જ્યારે તેમની માંગણી સંતોષવામાં ન આવી, the villagers decided to take matters into their own hands. ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરીને તેમની જાતે ગામમાં રેલવે સ્ટેશન બાંધ્યું. Most of the 3,000 people living in the village are farmers. આ ગામમાં વસતા 3,000 લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂતો છે. But such was the burning desire to have a station in the village, everybody contributed according to their capacity. પણ ગામમાં રેલવે સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું, એવું એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar.
ગુડગાંવ, દિલ્હી અને રેવાર જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. There are students who go to colleges. કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ આ ગામમાં હોય છે. Till now we had to either go to Halimandi or partly to catch a train. આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું. Both the stations are 6 kilometers away from Tajnagar. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. We thought when the railway lines passed through the village we would have a station here. અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ. But that didn't happen. પરંતુ તેમ થયું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they didn't have funds. તેથી 1982માં અમે માંગણી કરી હતી અને ત્યારથી સતત માંગણી કરતા રહ્યા છીએ, પરંતુ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને કહેવામાં આવ્યું. So finally we decided to craft our own destiny, said Hukam Chand, a member of the committee. તેથી છેવટે અમે અમારું નસીબ સ્વયં ઘડી નાખવાનું નક્કી કર્યું તેવું સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી they would do it for themselves and with their own money. તેઓ તેમની જાતે જ બાંધશે અને તે પણ પોતાના જ પૈસાથી. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. તરત જ 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010થી દેશનું એવું એક પહેલું રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ન હતો. Dear student, અહીં સ્ટોરી નંબર 1 સમાપ્ત થાય છે. સ્ટોરી નંબર 2 હવે પછીના વિડિયોમાં જોશું. Thanks for watching.